Good morning. Welcome back to second session of infrared spectroscopy. Now we are directly go to the screen share. Now see, again we are coming to the types of topic that we are discussing infrared spectroscopy. તો આપણે જે ખાસ ઇમ્પોર્ટન્ટ જે વાત કરતા હતા તમને that is nothing but it is two types of band, combination and difference bands. Combination band નો meaning થાય combine કરવું, સરવાળો કરવો, બે frequency ને ભેગી કરવી. That is called combination band. Combination band means બે frequency ને સરવાળો કરવો, combine કરવી, ભેગી કરવી. V1 V2 બે band interact થતા હોય તો બંનેના સરવાળા જેટલી frequency થાય that is called combination band. And V1 અને V2 બંને interact થતા હોય એટલે બંનેની frequency નો જે difference આવે છે એટલી frequency જો તમને જોવા મળે તો એને કહેવાય difference band. Difference band અને combination band એ બંને વચ્ચેનો તફાવત આ છે. આગળ મેં વાત કરી હતી તમને ફંડામેન્ટલ બેન્ડ ની અને ઓવરટોન ની. તો મિત્રો ખાસ ફંડામેન્ટલ બેન્ડ અને ઓવરટોન વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ફંડામેન્ટલ બેન્ડ એટલે 0 થી V1 સુધીનો V1 કહેવાય અને V1 કહેવાય. નામ આપવું તમારે તો આને જે V1 કહેવાય ફર્સ્ટ વન. પછી આગે છે 0 થી 2 આ ઓવરટોન કહેવાય ફર્સ્ટ ઓવરટોન. 0 થી 3 સેકન્ડ ઓવરટોન. આ પ્રકારે પહેલો બેન્ડ મળે એ ફંડામેન્ટલ બેન્ડ કહેવાય, પાયાનો બેન્ડ, અને બાકીના બધા જે છે એ ઓવરટોન્સ કહેવાય. હવે ફર્મી રેઝોનન્સ કોને કહેવાય? તો જો અહીંયા મિત્રો બે ફ્રીક્વન્સી મેચ થવાની વાત હતી કે બંને ફ્રીક્વન્સી બે બેન્ડ મેચ થાય અને રિઝલ્ટન્ટ બેન્ડની ફ્રીક્વન્સી તમને બંનેના સરવાળા જેટલી મળે તો કોમ્બાઇનેશન બેન્ડ કહેતા હતા. કોઈ પણ બે વાઇબ્રેશન બેન્ડ, ફર્સ્ટ ઓવરટોન સેકન્ડ ઓવરટોન મિક્સ થાય, સેકન્ડ ઓવરટોન થર્ડ ઓવરટોન મિક્સ થાય, એ જો બે બેન્ડ મિક્સ થતા હોય અને એની જે રિઝલ્ટન્ટ બેન્ડ છે એની ફ્રીક્વન્સી એ જે બે ઇન્ટરેક્ટ થતા બેન્ડના ફ્રીક્વન્સીના તફાવત બરાબર હોય તો એને આપણે ડિફરન્સ બેન્ડ કહીએ છીએ. હવે આના ઉપરથી ખાસ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી ફર્મી રેઝોનન્સ સમજવાનું છે. ફર્મી રેઝોનન્સ એટલે બેન્ડ ફંડામેન્ટલ બેન્ડ, એક બેન્ડ કમ્પલ્સરી ફિક્સ રહેશે ફંડામેન્ટલ, અને બીજો બેન્ડ છે એ સિવાયનો કોઈ પણ વાઇબ્રેશનલ બેન્ડ તમારે લેવાનો, ઓવરટોન લેવાનો. ફર્સ્ટ ઓવરટોન લ્યો, સેકન્ડ ઓવરટોન લ્યો, થર્ડ ઓવરટોન. એટલે અહીંયા બે વસ્તુઓ મિક્સિંગ છે. એક ઓવરટોન ઇઝ મિક્સ વિથ ફંડામેન્ટલ. ફંડામેન્ટલ અને ઓવરટોન બંને એકબીજા સાથે મિક્સ થાય તો એને ફર્મી રેઝોનન્સ કહેવાય. ફર્મી રેઝોનન્સ કહેવાય. કપલ વાઇબ્રેશન ઇઝ કોલ્ડ ફર્મી રેઝોનન્સ. આગળ જો કોમ્બાઇનેશન બેન્ડ અને ડિફરન્સ બેન્ડમાં કોઈ પણ બે બેન્ડ ઇન્ટરેક્ટ થતા હતા. અહીંયા કમ્પલ્સરી એક ફંડામેન્ટલ બેન્ડ છે અને એક ઓવરટોન છે એટલે એને નામ આપ્યું ફર્મી રેઝોનન્સ. ફર્મી રેઝોનન્સ ઇઝ એસ્પેશિયલી ઓફન ઓબ્ઝર્વ in a carbonyl compounds. Khas yaad rakhjo, it is shown in carbonyl compounds. So this is about basic principle of IR spectroscopy. Now we are going to discuss its application part. So we know that region of IR spectroscopy is from 4000 to 400 centimeter inverse. Fundamental band it is too weak એટલે આપણે ખાસ જોવા ન મળે. Fundamental band that are close to Since or fundamental band is very weak, it is whenever it is shown, so it gets disappeared, or we cannot visualize it easily. Occurrence of degenerated bands, like a same energy wala band from several absorption of same frequency is highly symmetrical. મોટા ભાગના જે છે એ સિમેટ્રિકલ જ હોય એટલે એક જ પ્રકારના જે ડિજનરેટેડ એબ્સોર્પ્શન જોવા મળતા હોય. હવે આપણે અહીંયા ખાસ જે છે એ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ જોઈએ અહીંયા સ્પેક્ટ્રોસ્કોપીનો. So that is nothing but the important features of IR spectroscopy is that is nothing but change in dipole moment. Very very important things is change in dipole moment. Here jo features of certain fundamental vibration to appear in IR is because of the lack of change in molecular dipole. Some molecules are clear of certain fundamental vibrations. ઘણા molecules છે vibration નથી દર્શાવતા. They are inactive in IR. That is only the reason is in that molecule they does not have a change in molecular dipole. The first very important selection rule is you require change in dipole moment. That is very very important. In order to get in IR frequency, you always needed change in dipole moment. That is very very important. Now see, these are the molecules, these are the few examples. I am asking you a questions. Which of the following are IR active?
IR માં એબ્સોર્પ્શન આપશે તો તમારે ચેક કરવાનું છે કે કેમાં ડાયપોલ ચેન્જ થશે. ડાયપોલ એટલે મિત્રો બે એટમ્સ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ, બે એટમ વચ્ચેનો જો ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ 0 હોય તો એની ડાયપોલ મોમેન્ટ 0 આવે. that molecules are IR inactive. અને જે બે ડિફરન્ટ એટમ્સ એકબીજા સાથે જોડાયેલા હોય તો એ કેસમાં ડાયપોલ મોમેન્ટ તમને જોવા મળે. પર્ટિક્યુલર બંનેની ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી જુદી હોય, so you will get electronegativity difference and you are getting a dipole moment. So my question is, tell me the answer among the given, which of the following are IR active? Option number 1, 2, 3 and 4. Koi IR active છે? Very good. ICL, fine. First ગણાય કીધું, ગણાય ICL કીધું છે એટલે correct answer આવે છે જો chat box માં પણ. So first one is IR active. So IR active માટે polar bonds is usually IR active. Non-polar bonds is in a symmetrical molecules will absorb quickly. So here see similar spring type phenomena are there. That is called compression and elongation. So in this case, see you have seen your answer, which are IR active. So only ICL is IR active. Rest of other are IR inactive. Now, how does mass affect on vibration? See, mass no vibration को कई रीते mass असर करશે એ આપણે ખાસ જોઈએ. તો અહીંયા જો ખાસ ધ્યાન રાખો, માસ વધારે એટલું તમારું જો વજન વધારે હોય ને તમને દોડાવવામાં આવે તો you are go with this slow speed, એટલે તમે જે ધીમી સ્પીડ થી દોડતા હોય. How mass affect on vibration, that is we are going to discussing. જો અહીંયા જો આ બંને કેસ જો આ H2 મોલેક્યુલ છે એનું મોલેક્યુલર વેઇટ ઓછું છે, સો ફાસ્ટ વાઇબ્રેશન થાય છે. અને નંબર ઓફ વાઇબ્રેશન પર સેકન્ડ એને ફ્રીક્વન્સી કહેવાય. એક સેકન્ડમાં આના વાઇબ્રેશન વધારે થતા હશે, નાની ફ્રીક્વન્સી વધારે આવશે. અહીંયા જો આયોડિનનો મોલેક્યુલર વેઇટ વધારે છે એટલે એનું વજન વધારે હોવાથી એના વાઇબ્રેશન છે સ્લો છે. જો એટલે આ લગભગ 50 વાઇબ્રેશન કરે ત્યારે આ એક વાઇબ્રેશન કરતું હતું. Vibration કેવી રીતે થાય છે? This is so mass is increases, frequency is decreases. This is simple rule. કારણ કે વાઇબ્રેશન ની સંખ્યા ઘટી જશે, માસ વધારે હશે તો, and therefore greater the mass, lower the frequency, lower the wave number. આ યાદ રાખવાનું. એટલે iodine અને H2 માં ફ્રીક્વન્સી વધારે કોને આવશે? absorption frequency. Go to chat box and tell me the answer. Which one have a high frequency? H2 ની આવશે કે I2 ની? Greater the mass, lower the frequency, lower the wave number. ચાલો કોની ફ્રીક્વન્સી વધારે આવશે? You tell me the answer. Very good. H2 છે એની ફ્રીક્વન્સી જે છે as compared to I2 એ વધારે આવશે. Greater the mass, lower the frequency. Therefore, vibrations at 411 centimeter inverse observed for H2. Frequency is nothing but how many vibration in 1 second. See. So this is 120 trillion vibration per second in H2. અહીંયા તમને થોડું સ્લો બતાવ્યું છે પણ આટલા વાઇબ્રેશન થતા. So this is very very important. So see, this is Young's law. This is a formula to calculate the frequency. Frequency is equal to 1/2 pi c. C is a velocity of light. તમને ખબર છે. Y ની કિંમત લિટરેચર છે. અહીંયા જે છે એ રિડ્યુસ માસ છે. સી અહીંયા આને તમે અહીંયા mu પણ લખી શકો. mu નું સૂત્ર છે રિડ્યુસ માસ નું mu is equal to m1 into m2 એના છેદમાં m1 plus m2. એટલે અહીંયા તમે mu પણ લખી શકો. આ સૂત્રને આમ પણ લખી શકો છો. આ જે છે અને f જે છે ને ફોર્સ કોન્સ્ટન્ટ છે. એટલે ઘણી બુકમાં તમે આ રીતે પણ સૂત્ર જોયું હશે કે ભાઈ 1/2 pi c is a velocity of light under root k upon mu. k એટલે ફોર્સ કોન્સ્ટન્ટ જેને f નામ આપ્યું છે અને mu એટલે રિડ્યુસ માસ. k upon mu. હવે mu શોધવા માટેનું સૂત્ર શું છે? તો mu બરાબર m1
into m2 એના છેદમાં m1 પ્લસ m2 રિડ્યુસ માસ કહેવાય. m1 એટલે એટમ 1 નો માસ, m2 એટલે એટમ 2 નો માસ. This is very very important. So આ રીતે તમને ફ્રીક્વન્સી મળી જતી હોય. હવે જો મારે તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બતાવો છે, અને એ પહેલા આપણે ફોર્સ કોન્સ્ટન્ટની વાત કરીએ તો સિંગલ બોન્ડ માટે ફોર્સ કોન્સ્ટન્ટ ખૂબ જ ઓછો હોય, ડબલ બોન્ડ માટે વધારે હોય, અને ટ્રિપલ બોન્ડ માટે એના કરતા પણ વધારે હોય. એટલે બોન્ડ ઓર્ડર જેમ વધે એમ ફોર્સ કોન્સ્ટન્ટની વેલ્યુ વધે છે. બોન્ડ ઓર્ડર વધારે એટલી બોન્ડ લેન્થ ઓછી, એટલો ફોર્સ કોન્સ્ટન્ટ વધારે. ખાસ યાદ રાખજો. ડાઇન પર સેન્ટીમીટર યુનિટમાં ફોર્સ કોન્સ્ટન્ટ આવે. હવે આ સૂત્ર પ્રમાણે આ રિડ્યુસ માસ છે, ટ્રિપલ બોન્ડનો ફોર્સ કોન્સ્ટન્ટ વધારે છે, એટલે ટ્રિપલ બોન્ડની એબ્સોર્પ્શન ફ્રીક્વન્સી વધારે આવે ડબલ બોન્ડ કરતા, ડબલ બોન્ડની વધારે આવે સિંગલ બોન્ડ કરતા. આ ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા હું તમને એક જે વસ્તુ હાઇલાઇટ કરવા માંગુ છું, that is અહીંયા જે વસ્તુ હાઇલાઇટ કરવા માંગુ છું એ નેટના પેપરમાં જે ક્વેશ્ચન્સ પૂછાય છે ને એ તમને અહીંયા બતાવું છું. સ્પેક્ટ્રોસ્કોપીમાં, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં related to this topic, this question I am going to show you what happens. See, in case of the IR spectroscopy, carbonyl frequency કેટલી છે 2011 નો સેકન્ડ ક્વેશ્ચન. જો આ બધા IR ના ક્વેશ્ચન્સ છે, આપણે જે ફોકસ કરવાનું છે એ અહીંયા જો તમને વાઇબ્રેશન એનર્જી 0 થી 1 આ ફંડામેન્ટલ કહેવાય છે. બરાબર, એનું સૂત્ર છે IR ફ્રીક્વન્સી ગણવા માટેનું. અને જસ્ટ તમને સમજાવીએ 0 થી 1 that is called fundamental. હવે આપણે જે વાત કરવાની છે important things we are going to discuss is vibrational frequency. ઓક્સલનો ઉપયોગ. ઓક્સલનો ઉપયોગ ઓક્સલો બતાવે છે. આ ઓક્સલોનો ઉપયોગ કરીએ. એવું તમને સિમ્પલ એક વસ્તુ કહી દઉં કે HDO એટલે ધારો કોઈ પણ મોલિક્યુલમાં એક ડ્યુટેરિયમ જોડાયેલો હોય ને એક હાઇડ્રોજન જોડાયેલો હોય કાર્બન સાથે, તો એમાં ફરક શું પડે ખાસ યાદ રાખજો. બંનેની ફ્રીક્વન્સી વધારે કોની આવશે, કાર્બન અને હાઇડ્રોજન બોન્ડની વધારે આવશે કે કાર્બન અને ડ્યુટેરિયમ બોન્ડની? એ આપણે સમજવું છે. આ ક્વેશ્ચન 4 માર્ક્સ. આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. COCl/H, આમાં COH ની ફ્રીક્વન્સી તમને આપી છે 1840 અને COB ની ફ્રીક્વન્સી કેટલી થાય છે શોધવાની કીધી છે. હવે અહીંયા આવી ગયો. તમે આ ફોર્મ્યુલામાં જુઓ, આ બધું સેમ રહેશે. CO હોય કે COH હોય કે COD હોય, આ 2πc કે એ બધી કિંમત સેમ રહેશે. ખાલી આ મ્યુ બદલાશે. મ્યુ એટલે રિડ્યુસ માસ. એનું સૂત્ર છે m1 * m2 છેદમાં m1 + m2. હવે જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો એ કિંમત 1 આવે. હાઇડ્રોજનનું માસ 1 હોય. CO નું જે કંઈ હોય તે બંનેમાં સેમ રહેશે. હાઇડ્રોજનનો એટોમિક માસ 1 આવે અહીંયા. અને ડ્યુટેરિયમ જોડાયેલો હોય તો ડ્યુટેરિયમનું એટોમિક વેઇટ 2 આવે. નીચે તો 1 પ્લસ કોઈ પણ 1000 કિંમત હોય CO નું માસ જે કંઈ હોય એમાં 1 ઉમેરો તો 1001 થાય. એમાં 2 ઉમેરો તો 1002 થાય. એટલે નીચેના માસમાં આમાં કોઈ બહુ ફરક પડતો નથી. ખાસ યાદ રાખજો. અહીં જે નીચે છે ને એમાં એક કોઈ ફરક પડતો નથી. તો અહીંયા હાઇડ્રોજન હોય એ બોન્ડમાં જુઓ, આ હાઇડ્રોજન, આ COH, તો CO નું જે કંઈ વેઇટ હશે એ ઇન્ટુ હાઇડ્રોજનનું 1, એટલે આ CO નું માસ હશે એ જ અહીંયા રહેશે. જુઓ, પણ જો એ CO ની જગ્યાએ ડ્યુટેરિયમ આવે તો શું થશે? ઓકે, CO નું માસ હશે ઇન્ટુ ડ્યુટેરિયમનું માસ, એટલે ડ્યુટેરિયમનું માસ 2 છે તો CO નું માસ કેટલા ગણું થશે? 2 ગણું. ડબલ થઈ જશે. હવે તો આ માસ 2 ગણું થાય તો અહીંયા જો આ રિડ્યુસ માસ 2 ગણું થઈ ગયું. 2 ગણું થઈ ગયું તો એ ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ફ્રીક્વન્સી શું થશે? આ 2 ગણું થઈ ગયું તો ફ્રીક્વન્સી ઓલમોસ્ટ અડધી થઈ જશે મિત્રો. ખાસ યાદ રાખજો, એ હાફ થઈ જશે, અડધા કરતા ઓછી. એટલે અહીંયા જો આ ફ્રીક્વન્સી 1840 છે તો નવી ફ્રીક્વન્સી કેટલી આવશે એ આપણે તમને કહી દઈએ. નવી ફ્રીક્વન્સી છે 1840 છે COH ની ફ્રીક્વન્સી. તો એની કમ્પેરમાં COD ની ફ્રીક્વન્સી ફોર્મ્યુલા આપી દઉં તમને. ચાલો અહીંયા હું છે ફોર્મ્યુલા સ્પેશિયલ તમને લખાવી દઉં. ચાલો,
તો આપણે ફોર્મ્યુલા જે લખી દઈએ એટલે બધો તમને ખ્યાલ આવે કે મ્યુ છે એ આ જે ફ્રીક્વન્સી છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે તો કે ઇટ ઇઝ inversely proportional to reduced mass. આ તમને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા ધારો કે હું વાત કરતો આ ફ્રીક્વન્સી છે COH ની. આ COH ની ફ્રીક્વન્સી છે. એ જ રીતે COD ની ફ્રીક્વન્સી લેશો તમે અને પછી બંનેને સરખાવશો તો શું થશે? બંનેને સરખાવશો તો મિત્રો જો CO બંને ફ્રીક્વન્સીને તમને અહીંયા છે લખીને બતાવું છું કેવી રીતે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. થોડું અનુસાર તમારે અહીં લખવું પડશે. આ COH બોન્ડ છે સમજી લ્યો. આ જે માસ છે ને એ H નું છે ડ્યુટેરિયમ વાળું COH નું રિડ્યુસ માસ. અને અહીંયા તમે એ COD લઈ લ્યો. આ COD બોન્ડ છે એ પણ રિડ્યુસ માસના વ્યસ્ત પ્રમાણમાં આવે. under root 1/d નું માસ COD નું માસ આવશે. સરખામણી કરો એટલે આપણે રેશિયો લઈ લો એટલે તમને ખબર પડે. એટલે રેશિયો આવી રીતે લેવાનો ફ્રીક્વન્સી COH ની ફ્રીક્વન્સી એના છેદમાં એ કોની ફ્રીક્વન્સી આવશે? COD ની. COD ની ફ્રીક્વન્સી is equal to under root ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે એટલે ઉપર લખાશે. અને આ જે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોવાથી આ બેનો ગુણોત્તર લીધો. આ છેદનો છેદ છે ઉપર લખાય એટલે અહીંયા મારે લખવું પડશે મ્યુ h અને અહીંયા મ્યુ એના છેદમાં મ્યુ d. હવે જો CO તમારે શોધવાનું છે મ્યુ d. ફાઇન્ડ આઉટ કરવું છે. આ આપણે સૂત્રનો કરતા બનાવો. આ મ્યુ COH તમને આપેલ છે જો પ્રશ્નમાં. મ્યુ COH ક્વેશ્ચનમાં તમને આપેલ છે. આપણે જોઈ લઈએ. તો એ પ્રશ્નમાં આપેલ છે જો તમને કેટલી કિંમત આપી છે? 1840 મ્યુ COH ની. આપણે COD શોધવાના છે. હવે જો આ 1840 તમને આપી દીધા છે COH ના. આના સૂત્રનો કરતા બનાવો સામે લઈ જાઓ એટલે અહીંયા 1840 થી મૂકી દો. અહીંયા લખું છું 1840 બરાબર. આને હું સામે લઈ જાઉં COD ને સામે લઈ જાઉં અને આ કિંમત આ બાજુ લાવો. અહીંયા આની કિંમત કેટલી આવશે? મ્યુ h ની આપણે 1 લઈએ અને આપણી એટલા 1/2 છે રૂપો. આ 1/2 છે. અહીંયા સામે લઈ જશો એટલે શું થશે? આનો છેદમાં અહીંયા 1/2 આવશે. એ અંદર ઉપર લખાશે. જો COH તમે એ કિંમત મૂકી દીધી 1840. COD ની શોધવાની છે. અહીંયા આ અંદર મ્યુ d નીચે છે એ અહીંયા જશે સામે અહીંયા ઉપર આવશે. મલ્ટીપ્લિકેશન માં આ નીચે આવશે એટલે અહીંયા અંદર d થી તમે મલ્ટીપ્લાય કરશો. જુઓ આપણે ધારો કે CH બોન્ડ છે તો અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે તો મ્યુ CH ઉપર મ્યુ CD લેશો. થોડી મિસ્ટેક થઈ ગઈ સૂત્રમાં મિસ્ટેક છે. હું ફરીથી તમને સોલ્વ કરાવું છું.
આપણે અહીંયા જો સૂત્ર લખ્યું છે અહીંયા CH CH સમજી લો તમે થોડા H વાળા બોર્ડની ફ્રીક્વન્સી સમજી લો એના છેદમાં મ્યુ CD બરાબર હવે અહીંયા જો ખાસ ધ્યાન આપો આ જે છે ને CH એટલા વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીંયા 1 upon અહીંયા નીચે C મ્યુ H માં આવશે નીચે મ્યુ H આવશે અને ઉપર મ્યુ D આવશે ખાસ ધ્યાન રાખજો ગુણોત્તર લેશો કારણ કે છેદનો છેદ ઉપર જશે મ્યુ CD નીચે છે એટલે 1 upon મ્યુ D લખો તો છેદનો છેદ ઉપર જાય આ પ્રમાણે સૂત્ર આવશે માટે અહીંયા તમારે આગળની સ્લાઇડ છે ને એ ફક્ત આટલું ચેન્જ કરી દો અહીંયા D મૂકી દો અને અહીંયા H અહીંયા D અને H એટલે અંડરરૂટ 2 નો ઉપર લખવાના બદલે ક્યાં લખશો એ છેદમાં હવે અંડરરૂટ 2 એટલે 1.41 તમારા મોબાઈલમાં કરો 1840 છેદમાં 1.41 ઓલમોસ્ટ છે અડધા કરતા થોડું વધારે 1840 ડિવાઇડ બાય 1.42 કરો દો કેટલો આન્સર આવ્યો છે એ મને કહો દો એ તમારો આન્સર આવશે ફ્રીક્વન્સી 1840 divided by 1.42 હવે ટૂંકમાં જે વધારે મેં આગળ કીધું તો વેઇટ વધે એમ ફ્રીક્વન્સી ઘટે હાઇડ્રોજન કરતા ડ્યુટેરિયમનું વેઇટ વધારે છે એટલે ડ્યુટેરિયમની ફ્રીક્વન્સી ઓછી આવશે તો અડધા કરતા થોડી વધારે આવશે એક્ઝેક્ટ અડધી નહીં આવે તો જવાબ આવ્યો 1304 1840 છેદમાં અંડરરૂટ 2 કરો તમે 1.42 એટલે 1304 એટલે આન્સર 1300 ની નથી કહી આ તમારો જવાબ આવે 4 માર્ક્સ તમને મળી ગયા છે નિરાલી 4 માર્ક્સ આવે બરાબર છે કરેક્ટ હવે ખાસ અહીંયા આપણે જે કન્ટિન્યુ પાછા પાવર પોઈન્ટ ઉપર એટલે અહીંયા ટૂંકમાં હવે દાખલા પૂછાતા હોય તો આવા જે એક બે વખત પૂછાઈ ગયા હતા એક નહીં એકથી બે વખત પૂછાઈ ગયા છે હાઇડ્રોજન અને ઇસોટોપ આપો એટલે તમારે 1.42 થી ડિવાઇડ કરી દેવાના ખાસ યાદ રાખવાનું જો આ પણ પૂછાયો છે કે ભાઈ CO2 માં વાઇબ્રેશનલ મોડ કેટલા હોય અને એ કોમન આયર અને રામન એટલે સ્પેક્ટ્રોસ્કોપી સાથે મિક્સ કર્યો છે એટલે આપણે એમાં ડિસ્કસ અત્યારે નથી કરતા આ બધા આયરના ક્વેશ્ચન્સ છે જો હમણાં થોડી વાર પછી તમે સોલ્વ કરી શકશો જો અહીંયા છે વાઇબ્રેશનલ નો એટલે રામનને ભેગા કરી અને કમ્બાઇન્ડ એક્ઝામ્પલ પૂછે છે પણ આપણે એમાં અત્યારે નથી જતા આ જો એક્ટિવેટેડ મોલિક્યુલ્સ હોય તો 3n-7 ફોર્મ્યુલા યુઝ કરવાની મેં કીધું અહીં જો પૂછ્યું છે કે કેમિકલ રિએક્શન તમારા નોન લિનિયર અને નોન લિનિયર મોલિક્યુલ ભેગા થઈને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બનાવે છે તો ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે વાઇબ્રેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ 3n-7 સૂત્ર આવે લિનિયર મોલિક્યુલ હોય તો 3n-5 નોન લિનિયર હોય તો 3n-6 અગાઉ આપણે જોયું હોય પ્રમાણે પાવર પોઈન્ટ ઉપર કીટમાં જશો તો પણ તમને મળી જશે આ જે છે નેટ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એમાંથી આ પણ આયર્ન જ છે રિંગ માટેની ડિફરન્ટ આયર્નની વેલ્યુ આપેલ છે હવે આપણે જે ખાસ પછી આ જે આયર્નના છે ટેબલ મેચ કરવાનું ડિફરન્ટ એસ્ટર ગ્રુપ છે અને આયર ફ્રીક્વન્સી આ ટ્રિપલ ગ્રુપ આયર્ન છે જો અહીંયા પણ આ બ્યુટાઇનના છે આયર એટલે આપણે એપ્લિકેશન પર ડિસ્કસ કરીએ એટલે એમાંથી પછી આગળ આવશું આયર પાર્ટ સાઇડ પર આપણે મેઇન પાર્ટ પર જતા રહીએ એપ્લિકેશન પર એટલે કીધું હાઇડ્રોજનની CH બોન્ડની વેલ્યુ વધારે હોય CD ની ઓછી હોય નીચે આવે વેઇટ વધે ફ્રીક્વન્સી ઘટતી જાય ઓછી થતી જાય અગેન પેલા જે રિજિયન કીધા હતા એ પ્રમાણે આ જે છે બ્રોડ સ્પેક્ટ્રા મળતો હોય છે OH KNH KNH2 જેવા ગ્રુપ આ વિસ્તારમાં આવે તો પર્ટિક્યુલર અભ્યાસન સમૂહ આપી દીધા કે 2700 થી 3600 ની વચ્ચે સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી કોણ આપે તો કે OH NH અને CH કાર્બોનિલ ગ્રુપ કરતા જ એસ્ટર હોય એસિડ ક્લોરાઇડ હોય એનહાઇડ્રેટ હોય કીટોન હોય એલ્ડિહાઇડ હોય કાર્બોક્સિલિક એસિડ હોય બધા 1600 થી 1800 ની વચ્ચે આવે આ જે છે ફંક્શનલ ગ્રુપ રિજિયન છે 1500 ઉપરનું રિજિયન ફિંગરપ્રિન્ટ રિજિયન તમે કીધું કે 1500 થી નીચેનું રિજિયન હોય ફિંગરપ્રિન્ટ રિજિયન કહેવાય જો આ વિસ્તાર છે આ દાખલા તરીકે નોર્મલ હેક્ઝનના સ્પેક્ટ્રા છે તો આ 1500 સુધીનો રિજિયન છે ને આ વિસ્તારને કહેવાય ફિંગરપ્રિન્ટ જો આ એક ફિંગરપ્રિન્ટ થઈ ગઈ નક્કી જો નોર્મલ હેક્ઝનનું સ્ટ્રક્ચર કોઈ પણ જોશો ને તો આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે ક્યાં ના આવે
પણ આવી ફિંગરપ્રિન્ટ તમે દેખો આવો છે એટલે સમજી જવાનું કે આ સ્ટ્રક્ચર છે એ નોર્મલ એક્ઝેમ જ છે. આ એના માટે ફિંગરપ્રિન્ટ વેલ્યુ છે. અહીંયા ચોક્કસ ક્રિયાશીલ સમૂહ ઓબ્ઝર્વ થતા હોય પણ આ ફિંગરપ્રિન્ટ નોર્મલ એક્ઝેમ માટે આ પ્રકાર આવે એટલે આ રિજિયનને ફિંગરપ્રિન્ટ કીધું. આવી ફિંગરપ્રિન્ટ બીજા એક પણ મોલેક્યુલની સેમ ન આવે, કોપી પેસ્ટ ન હોય. આ બધા એબ્રિવિએશન છે. સ્ટ્રોંગ એબ્ઝોર્પ્શન થતું હોય તો એસ વાપરીએ, વેરી સ્ટ્રોંગ હોય તો વીએસ, મીડિયમ હોય તો એમ. હવે જો કયા ફંક્શન આપણે કીધું ને કે આયા ઉપરથી ફંક્શન રૂપ નક્કી થાય એટલે 2500 થી 4000 ની વચ્ચે એબ્ઝોર્પ્શન થતું હોય તો CH, NH અને OH ફ્રીક્વન્સી આવે. OH સમૂહ કે NH હોય તો સમજી જવાનું 3200 ઉપર જ એબ્ઝોર્પ્શન થતું હોય. ટ્રિપલ બંધ હોય, કાર્બન કાર્બન ટ્રિપલ બંધ હોય કે કાર્બન નાઇટ્રોજન, એ લગભગ 2000 થી 2300 ની વચ્ચે આવે. 2000 થી 2300 ની 2000 થી 2300 વારંવાર પૂછાય. 2000 થી 2300 ની વચ્ચે એક કોણ સિગ્નલ આપે તો કે એક C ટ્રિપલ બોન્ડ C સ્ટ્રેચિંગ, C ટ્રિપલ બોન્ડ N અને sp સંકૃત કાર્બન એટલે કે ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલો જો કાર્બન હોય અને એની સાથે જો H હોય તો એ પણ તમને આ કિંમતે આપે. એટલે તરીકે આ ટ્રિપલ બોન્ડ વાળો કાર્બન છે અને એની સાથે જો અહીંયા H હોય ને આ H તો આ CH નું એબ્સોર્પ્શન છે ને એ પાછું અહીંયા OH ને બરાબર આવે. આનું લગભગ 3200 થી 3500 ની વચ્ચે સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આવે. આ ટર્મિનલ આલ્કાઇન કહેવાય. પણ ટ્રિપલ બોન્ડ હંમેશા તમને 2100 થી 2300 સિગ્નલ આપે અને ટર્મિનલ આલ્કાઇનમાં CH છે ને એ OH ને NH ની બરાબર જ એબ્સોર્પ્શન ફ્રીક્વન્સી આપે. બધા જ કાર્બોનિલ અથવા તો બધા જ પ્રકારના ડબલ બોન્ડ કાર્બન કાર્બન અને કાર્બોનિલ 1500 થી 2000 ની વચ્ચે આવે અને 400 થી 1500 નું રિજિયન છે એને આપણે નામ આપ્યું ફિંગરપ્રિન્ટ રિજિયન. ફરીથી એ જ વસ્તુ છે NH, OH અને CH. આ CH કયો તો કે આ સાદો એલિફેટિક નો CH 2900 ની આસપાસ. તો 3400 થી 3200 ની આસપાસ ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલો CH અહીંયા આવે. આ ટ્રિપલ બોન્ડ બે અગત્યના ખૂબ જ. ટ્રિપલ બોન્ડ નું એબ્સોર્પ્શન આવે 2100 થી 2300 ની વચ્ચે. જો 2100 થી 2300 ની વચ્ચે. તો આનો ક્વેશ્ચન્સ તમે જોશો ત્યારે તો તમને ખ્યાલ આવશે. જો હું બતાવી દઉં તમને આજે આ ક્વેશ્ચન જો કમ્પાઉન્ડ that exhibit sharp band at 3300 અને 2150 ટ્રિપલ બોન્ડ નું હોય. 2 ગ્લુટાઇન ની ટ્રિપલ બોન્ડ આવે, ગ્લુટાઇન નાઇટ્રાઇલ એમાં પણ C ટ્રિપલ બોન્ડ N હોય. આ બંને સાચા ઓપ્શન પડે અને 1 ગ્લુટાઇન માં પણ ટ્રિપલ બોન્ડ આવે એટલે આ સાચું. પણ સાથે સાથે તમારે આ 3300 વાળો સિગ્નલ જોવાનો. 3300 વાળો સિગ્નલ NH2 ના કારણે આવે અથવા તો ટર્મિનલ CH ના કારણે. આલ્કાઇન ટર્મિનલ આલ્કાઇન આપે. હવે જો ગ્લુટામાઇન માં તમને ખબર છે ગ્લુટામાઇન નું સ્ટ્રક્ચર એમાં CH3 CH2 CH2 NH2 CH2 NH2 આ સ્ટ્રક્ચરમાં NH2 ના કારણે તમને આ સિગ્નલ મળે. ગ્લુટામાઇન માં ટ્રિપલ બોન્ડ ન હોવાથી આ 2150 વાળો ન મળે. 2 ગ્લુટાઇન એટલે કે બીજા નંબરના કાર્બન પર ટ્રિપલ બોન્ડ હોય એમાં ફક્ત તમને ટ્રિપલ બોન્ડ ન મળે પણ આ 3300 વાળો ન મળે. ગ્લુટાઇન નાઇટ્રાઇલ CH3 CH2 CH2 C ટ્રિપલ બોન્ડ એમાં પણ ટ્રિપલ બોન્ડ હોવાથી માત્ર 2150 વાળો સિગ્નલ મળે પણ આ ન મળે. જ્યારે 1 ગ્લુટાઇન નું સૂત્ર થાય CH3 CH2 CH2 C ટ્રિપલ બોન્ડ CH એટલે જે ટર્મિનલ CH આવ્યો C ટ્રિપલ બોન્ડ CH એ ટર્મિનલ CH 3300 એબ્સોર્પ્શન આપે અને C ટ્રિપલ બોન્ડ C છે 2150 આપે. માટે અહીંયા મેં કીધું એમ અગાઉની સ્લાઇડમાં કે ટર્મિનલ CH હશે તો એ પણ અહીંયા સિગ્નલ આપશે પણ આ ટ્રિપલ બોન્ડ તો હંમેશા 2100 થી 2300 માં જ આવશે સિગ્નલ આપશે. એટલે અહીંયા જે છે આ ટ્રિપલ બોન્ડ ના કારણે 2150 અને ટર્મિનલ CH હોવાથી 3300 એટલે આન્સર આવશે 1 ગ્લુટાઇન. આકાશ એટલે આન્સર આવશે 1 ગ્લુટાઇન. આ એક્ઝામ્પલ ઘણી વખત પૂછાઈ ગયા છે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. એટલે આપણે જે વાત કરી ટ્રિપલ બોન્ડની હવે જો આ બધા જ આ ટર્મિનલ CH આ સાદો CH છે 3000 આવે પણ ટર્મિનલ ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલો CH હોય તો એ પણ 3300 ની આસપાસ આવે. OH NH 3300 3600 ટ્રિપલ બોન્ડ 2150 કાર્બન કાર્બન 2250 કાર્બન નાઇટ્રોજન અને આ કાર્બોનિલ કાર્બન છે બધા જ. એ જ વસ્તુ અહીંયા આપેલ છે. બ્રોડ અને શાર્પ OH બે પ્રકારના હોય. ફ્રી OH હોય જે તમને 3600 એ શાર્પ સિગ્નલ આપે અને બીજું OH
જે આલ્કો એસિડ નું વેટ છે કે જેમાં હાઇડ્રોજન બોન્ડના કારણે સિગ્નલ બ્રોડ આવે 3300 આવે એટલે આ પ્રમાણે બ્રોડ સિગ્નલ આવે તો સમજી જવાનું હાઇડ્રોજન બોન્ડ છે અને શાર્પ સિગ્નલ આવે તો ફ્રી વોઇસ ગ્રુપ છે. હાઇડ્રોજન બોન્ડ હોય ત્યારે ફ્રીક્વન્સી ઘટે જો 3300 થાય અને હાઇડ્રોજન બોન્ડ ન હોય તો ફ્રીક્વન્સી ઓછી. આલ્કોહોલ છે એમાં જો હાઇડ્રોજન બોન્ડ હોવાથી આ જે બ્રોડ સિગ્નલ આપે છે અને જો હાઇડ્રોજન બોન્ડ ન હોય આ ટાઈપનો નોન પોલર સોલ્વન્ટ હોય આજુબાજુ તો હાઇડ્રોજન બોન્ડ ન હોય તો આવો એક શાર્પ સિગ્નલ આપે. આ સાયક્લોહેક્સેનનું સ્ટ્રક્ચર છે જો આ OH ગ્રુપ છે એટલે 3342 જો અહીંયા આવે છે ભાઈ આ તમને ખબર પડી ગઈ. આ જે છે ને અહીંયા કોઈ કોન્સ્ટન્ટ રૂટ કેમ ના આવે પણ આ ફિંગરપ્રિન્ટ છે સાયક્લોહેક્સેનની જો ફિંગરપ્રિન્ટ આવી છે આવી બીજા કોઈ મોલેક્યુલ ના હોય. આ સાયક્લોહેક્સેનોની જે ફિંગરપ્રિન્ટ છે એ પોતાની યુનિક રહેશે એટલે મેં કીધું ફિંગરપ્રિન્ટનો એક યુનિક ફીચર્સ છે. જો આ કાર્બોક્સિલિક એસિડની ફિંગરપ્રિન્ટ છે એ આવી રહેશે એ યુનિક રહેશે. ફિંગરપ્રિન્ટ તમે જાણતા હોય તો પણ તમે કહી શકો કે કાર્બોક્સિલિક એસિડ છે પણ એમાં પણ OH ગ્રુપ આવે છે એટલે એ OH ગ્રુપનો સિગ્નલ અહીંયા આવે છે. જો હાઇડ્રોજન બોન્ડ હોવાથી વેલ્યુ ઘટે. આ કાર્બોનિક ગ્રુપ છે જે 1700 ની આસપાસ આવે જો 1724. હવે જો NH ત્રણ પ્રકારના હોય પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી. એમાં જો સેકન્ડરી અમાઇન હોય તો એ એક જ પીક આપે, પ્રાઇમરી અમાઇન હોય તો બે પીક આપે અને ટર્શરી હોય તો 0. યાદ રાખવાનું. જો આ જે સ્ટ્રક્ચર છે 1 બ્યુટેમાઇન એમાં NH અથવા NH નો સિગ્નલ જો આ કઈ જોવાનું જરૂર નથી. NH અથવા NH નો સિગ્નલ 3200 થી 3600 ની વચ્ચે આવે. અહીંયા જો 3299 અને 3379 બે પીક મળે છે એટલે પ્રાઇમરી એમાઇન કહેવાય NH2 ગ્રુપ કહેવાય. અહીંયા જો માત્ર અહીંયા પણ બે પીક 3438 અને 3357 એટલે એ પણ જો પ્રાઇમરી એમાઇન. આ જો સેકન્ડરી એમાઇન છે એટલે એક જ પીક જો. આ ટર્શરી એમાઇન છે કે જો 0 પીક. આ રિજિયનનો પીક છે જ નહીં 3031 પર પીક જ નથી. ટર્શરી એમાઇન હોવાથી 0 પીક, સેકન્ડરી એમાઇન હોવાથી એક જ પીક, પ્રાઇમરી એમાઇન હોવાથી બે પીક. આકાશ યાદ રાખો નાના ઉપરથી તમને ખ્યાલ આવી જાય મોલેક્યુલ પ્રાઇમરી એમાઇન છે કે સેકન્ડરી છે કે ટર્શરી. sp3 વાળું 3000 થી ઉપર આવે મેં અગાઉ કીધું તેમ ટર્મિનલ આલ્કાઇલ સાથે જોડાયેલું હોય ને ટર્મિનલ આલ્કાઇલ સાથે હાઇડ્રોજન એટલે sp હાઇબ્રિડાઇઝ કાર્બન તો અહીંયા CH બંધની ફ્રીક્વન્સી 3300 ની આસપાસ આવે જો અહીં લખે છે. sp2 હોય તો 3300 કરતા ઓછી, sp3 હોય તો 3000 કરતા ઓછી. જો આ 3000 કરતા વધારે આવે sp2. જો આ સ્ટ્રક્ચરમાં બધા જે એલિફેટિક છે જો હાઇડ્રોકાર્બન આમાં કે ટ્રિપલ બોન્ડ કે ડબલ બોન્ડ નથી એટલે જો 3000 થી ક્રોસ થતી નથી CH સ્ટ્રેચિંગ 2900 થી 2800 ની આસપાસ જ આવે છે. એક્ઝેક્ટ વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી મિત્રો. તો વન એક્ઝેક્ટ એક ડબલ બોન્ડ છે એટલે ફ્રીક્વન્સી થોડી વધી ગઈ છે. જો આ ડબલ બોન્ડ ના કારણે જો 3082 આ ડબલ બોન્ડ વાળો CH છે એટલે 3000 થી ઉપર આવી ગયું. અને ટ્રિપલ બોન્ડ વાળો હોય તો શું થાય એ જોઈ લઈએ. આ ટ્રિપલ બોન્ડ વાળો જો CH છે એની ફ્રીક્વન્સી આવી જો 3308. હમણાં જ એક્ઝામ્પલ જોયું ને આ ટ્રિપલ બોન્ડ છે એટલે 2100 થી 2200. આ બે ફ્રીક્વન્સી તમને 1 બ્યુટાઇન આન્સર આવતો તો નેટ એક્ઝામ નો ક્વેશ્ચન હતો. એમાં C ટ્રિપલ બોન્ડ C ના કારણે 2100 થી 2200 ની વચ્ચે એક્ઝેપ્શન આવે અને આ ટર્મિનલ CH છે એને કારણે 3300 ની આસપાસ જો સિગ્નલ અહીંયા આવ્યું. આ પર્ટિક્યુલર ફિંગરપ્રિન્ટ ની વાત કરતો એટલે આ રિજિયન છે 1500 થી નીચું હોય. આ જો ડિકેડનો આ રીતનું ફિંગરપ્રિન્ટ છે, આ દો ડિકેડનો આ રીતનો છે. જો બંને ડિફરન્સ છે ફિંગરપ્રિન્ટ ચેક કરો બંનેની ડિફરન્સ છે મોટા રિજિયનને ફિંગરપ્રિન્ટ કહેવાય. ટ્રિપલ બોન્ડ 2250 કાર્બન કાર્બન હોય તો 2150. જો હવે આપણે ટ્રિપલ બોન્ડ પર ફોકસ કરવાનો. જો આ બ્યુટાઇલો નાઇટ્રેલ છે જો આપણે ઓપ્શન તો પેલા પેપરમાં જો આ એક પ્રોપેલ નાઇટ્રેલ છે પેલા એક્ઝામ્પલમાં બ્યુટાઇલો નાઇટ્રેલ હતા. આ નાઇટ્રેલ ગ્રુપ તો 2249 આવે છે જો. તો અહીંયા જો કઈ સિગ્નલ નથી 3000 ઉપર કારણ કે આમાં NH2 નથી કે ટર્મિનલ CH નથી. આ એક જ સિગ્નલ આવે છે. માત્ર ટ્રિપલ બોન્ડ પર ફોકસ કરજો. જો આ ટર્મિનલ આલ્કાઇલ છે એટલે અહીંયા તો આવશે ટ્રિપલ બોન્ડ નો સિગ્નલ પણ સાથે સાથે CH હોય તો અહીંયા પણ આવે છે. એટલે આપણે પેલા ઓપ્શનમાં 1 બ્યુટાઇન ટીક કર્યું તો અહીંયા વન એક્ઝામ્પલ છે. આ બંને પીક મોસ્ટ આઈએમપી નેટમાં વારંવાર પૂછે. CO ફ્રીક્વન્સીમાં જો સૌથી વધારે CO કોની હોય આપણે ખાસ જોઈ લઈએ તો CO માં કીટોનની 1700 ની આસપાસ હોય જો 1720 કીટોનના કાર્બોનની. પછી કીટોન આયનો ઓર્ડર છે જો સૌથી વધારે એસિડ ક્લોરાઇડ એસિડિક એનહાઇડ્રેટ હોય એવા બે કાર્બન લેવાથી બે ફ્રીક્વન્સી બતાવે. એક 1800 થી ઉપર હોય બીજી 1700 થી નીચે હોય તો સમજી જવાનું એસિડિક એનહાઇડ્રેટ હોય. એક જ ફ્રીક્વન્સી આપે તો આ બધા કન્ફર્મ હોય. એમાં સૌથી વધારે એનહાઇડ્રેટ પછી એસિડ ક્લોરાઇડ
પછી એસ્ટર આવે 1735 કે 1750 ની આસપાસ, પછી આલ્ડીહાઇડ આવે, પછી કીટોન આવે, કાર્બોક્સિલિક એસિડ, અને 1700 કરતા ઓછી અમાઇડ ની હોય. તો આના પરથી ખાસ જોજો તમે, એટલે આ રીતે સમજી થઈ ગયો. એટલા એક્ઝામ્પલ છે. તો કીટોન છે એટલે 1720, આલ્ડીહાઇડ છે એટલે 1730, અહીંયા જો 1730 એટલે આલ્ડીહાઇડ. એસિડ ક્લોરાઇડ છે એટલે 1800 ની આસપાસ જો. અગેન એસ્ટર છે એટલે 1750 ની આસપાસ જો. એસ્ટર છે એટલે 1750. અગેન કાર્બોક્સિલિક એસિડ એટલે 1700 થી આસપાસ હોય. એમાઇડ્રેટ હોય તો આમાઇડ છે એટલે તો 1632, 1700 કરતા ઓછી. પેલું જે ટેબલ મેં આપ્યું હતું એ છે. જો એસિડ એનહાઇડ્રેટ હોય તો તમને એનહાઇડ્રેટમાં બે ફ્રીક્વન્સી મળે. એનહાઇડ્રેટમાં ટૂંકમાં બે ફ્રીક્વન્સી આવે, એમાં આપણે નથી જતા. એટલે હવે વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, હવે હું તમને નેટ એક્ઝામના પણ એક બે હાઇલાઇટ્સ બતાવી દઉં કે પર્ટિક્યુલર ફ્રીક્વન્સી છે એના પરથી તમને શું ખ્યાલ આવે. એસિડ એસ્ટર ની 1735 સમજી લેજો. 1700 ની આસપાસ ફ્રીક્વન્સી હોય ને એટલે એસ્ટર હોય, અને સાયક્લિક એસ્ટર ની 1750 ના બદલે 1735 આવે. 1720 એટલે આલ્ડીહાઇડ થઈ ગયો, 1750 એટલે એસ્ટર, 1800 ની આસપાસ આવે તો સમજી લેવાનું એસિડ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રેટ હોય. તો આ સાયક્લિક એસ્ટર છે, જે ઓસીનો સાયક્લિક એસ્ટર જ કહેવાય. એટલે આની આન્સર આવે, કેટલો આન્સર આવશે? 1730 આવે. 1750 ની આસપાસનો આન્સર 1730. ઓપ્શન ટિક કરો છે એમાં જોવાની જરૂર નથી. 1730 એસ્ટર માટે આવે. બીજા પણ આવા એક્ઝામ્પલ્સ છે આ ક્વેશ્ચન માં. અત્યારે કદાચ મળી જાય તો હું તમને બતાવું ફરજિયાતના. સમય આપણી પાસે હવે 1 મિનિટ કરતા ઓછો છે એટલે એમાં નથી જતા. તો ખાસ તમે આ ક્વેશ્ચન બેંક થ્રુ જજો અને ફ્રીક્વન્સીને ફરીથી તમે સમરાઇઝ કરજો. એટલો થેન્ક યુ વેરી મચ આ સિરીઝમાં જોડાવા બદલ. દરેકને વિનંતી છે કે મને ટેક્સ્ટ મેસેજમાં તમારી કોલેજનું નામ, તમારું નામ અને ટેસ્ટમાં છો, એમએસસીમાં છો કે કયા સ્ટાન્ડર્ડમાં એ લખી અને ટેક્સ્ટ મેસેજ મને કરી દેજો. મારો નંબર 9925933678 પર. તો હું તમને છે એ જે મોકલી આપીશ, જે સર્ટિફિકેટ છે બનાવી. સ્પેક્ટ્રોસ્કોપી સિરીઝને આપણે એન્ડ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ અસ ઇન સ્પેક્ટ્રોસ્કોપી સિરીઝ. તમે બધા આ સિરીઝમાં જોડાણા, સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપણે 3 સ્પેક્ટ્રોસ્કોપી HNMR, C13 અને IR કમ્પ્લીટ પૂરી કરી અને બધા જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ.